ગીર ગઢડા તાલુકાના બેડિયા ગામે હીર હુંડા આહિર સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો। ગીર હુંડા આહિર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં 48 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। તો ઉપસ્થિત સંતો, મહંતો અને સમાજના અગ્રણી આગેવાનોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા। આ પ્રસંગે સમાજના હજારો લોકો જોડાયા હતા અને સમૂહ લગ્નોત્સવમાં વિશેષ મહેમાન તરીકે જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ હાજરી આપી હતી। તો ગીર ગઢડામાં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું, જ્યાં બેડિયામાં ગીર હુંડા આહિર સમાજ દ્વારા આયોજન કરાયું અને 48 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। બેડિયા દ્વારા આજરોજ 18મા સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 48 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમના આશીર્વાદમાં અમને પૂજ્ય ગુરુશ્રી અમરગીરી બાપુ, પૂજ્ય ઉર્જામૈયા, પૂજ્ય શ્રી ગણેશપુરી બાપુના આશીર્વચન મળ્યા। તેમજ અમારા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડાયાભાઈ ગુજરાસિયા, કાર્યક્રમના ઉદ્ઘાટકશ્રીઓ, સમૂહ લગ્ન સમારોહના મુખ્ય દાતાશ્રીઓ તેમજ સમૂહ લગ્ન સમારોહના મુખ્ય મહેમાનશ્રીઓ જેવા કે પૂનમબેન માડમ સહિત તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સમૂહ લગ્ન સમારોહના ખાસ આમંત્રિત મહેમાનશ્રીઓ, મુખ્ય અતિથિ વિશેષશ્રીઓ વાપી, વલસાડ, સુરત તેમજ બેડિયા ગામ અને ગીર હુંડા નીચે આવતા તમામ 20 ગામના આગેવાનશ્રીઓ, સ્વયંસેવકો દ્વારા આ વિશાળ કાર્યને, ભગીરથ કાર્યને લગભગ 15,000 માણસ આસપાસનું રસોડું અમે દર વર્ષે કરીએ છીએ, જે 15,000 આસપાસનું માણસને અમે જમાડી અને લગ્નને સંપૂર્ણપણે સારી રીતે સફળ કર્યો, જેનો શ્રેય તમામ દાતાશ્રીઓ, તમામ ગામના આગેવાનશ્રીઓ, તમામ ભાઈઓ, તમામ બહેનો, તમામ યુવા મિત્રો અને તમામ સ્વયંસેવકોનો શ્રેય જાય છે। આજરોજ અમારા બેડિયા મુકામે દર સાલની જેમ આ વર્ષે પણ 18મા સમૂહ લગ્ન આહિર સમાજ અમારી ગીર હુંડા સમિતિ આયોજિત 15,000 માણસોની સાથે આ 48 યુગલોએ આ સમૂહ લગ્નમાં લાભ લીધો અને મુખ્ય મહેમાન તરીકે અમારા આહિર સમાજના સાંસદ શ્રી જામનગર પૂનમબેન માડમ તેમજ અમારા આહિર સમાજ અગ્રણીઓ ડાયા કાકા સેલવાસ, હરિભાઈ નકુમ, હરિભાઈ લાડુમોર તેમજ અન્ય અમારા જ્ઞાતિના બધા કર્મચારીઓ અને આમંત્રિત મહેમાનો અને વાપી, વલસાડ, સુરતના બધા જ બિલ્ડરોના સાથ અને સહકારથી રંગે સંગે અમે આનંદથી અમારો 18મો સમૂહ લગ્ન ઉજવો છે અને દર વર્ષે અમારા કારતક સુદ તેરસના ફિક્સ કરેલા લગ્ન અને 18મા લગ્ન। આજે બેડિયા મુકામે આહિર સમાજ આયોજિત આ 18મો સમૂહ લગ્ન છે। આ સમૂહ લગ્નમાં અમારા ગીર વિસ્તારમાંથી તમામ જે બહેનો છે એ આ સમૂહ લગ્નમાં જોડાણા છે અને નાનાથી મોટા જે ગરીબ પરિવારમાંથી પણ અને મોટા પરિવારો પણ હવેથી સમૂહ લગ્નમાં જોડાય છે। ખરેખર આ એક સામાજિક એકતાનું ખૂબ સારું ઉદાહરણ છે અને બધાને મારી વિનંતી છે કે સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ।